નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગતા નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 7મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથાનો અર્થ, ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચન ના અંશ પણ આપણે પૂરા કર્યા છે. અને આ ટીકા પછીથી મુનિવરે 2 શ્લોક સમર્થનમાં મૂક્યા છે. એમાંના એક શ્લોકનો અર્થ અને પૂજ્ય ગુરુદેવે એના ઉપર કરેલ વિસ્તાર આપણે પૂરો કર્યો છે. અને હવે બીજો શ્લોક અને એનો અર્થ તથા એના ઉપરનો પૂજ્ય ગુરુદેવે કરેલ વિસ્તાર આજે આપણે લઈશું. અનુસંધાન મળી રહે એટલા માટે જે પહેલા શ્લોકની વાત હતી, જે પ્રવચનસારમાંથી શ્લોક લેવામાં આવ્યો હતો, કુંકુંદાચાર્ય ભગવાનનો પ્રવચનસારનો જે શ્લોક લેવામાં આવ્યો હતો, એના અર્થમાં એમ કહેવામાં આવ્યું કે તેજ દર્શન જ્ઞાન સિદ્ધિ સૌખ્ય ઐશ્વર્ય અને ત્રિભુવન પ્રધાન વલ્લભપણું આવું જેમનું મહાત્મ્ય છે તે અર્હંત છે. અને ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કરી અને સમજાવ્યો. હવે એમાં એક મહત્વની વાત છે તે આજે આપણે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાના નંબર 104 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવે એમ સમજાવ્યું કે આવું જેમનું મહાત્મ્ય છે તે અર્હંત છે. અને કહે છે કે લ્યો, આવી જેને અંતર અને બાહ્યમાં રિદ્ધિ હોય તે પરમેશ્વર અર્હંત છે. જે પવિત્રતામાં પૂરા અને પુણ્યમાં પણ પૂરા છે એવા ભગવાન અર્હંત પરમેશ્વર છે. અને સંકિતિ આવા પરમેશ્વરને દેવ તરીકે માને છે. આ સિવાય કોઈ દેવ હોઈ શકે નહીં. એના પછી ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા વસ્તુ છે કે નહીં? છે તો પછી અસ્થિ છે ને, સત્તા છે ને. જેમ આ શરીર હોવાપણે માટી ધૂળ જળ છે, તેમ આત્મા હોવાપણે ત્રિકાળ ચૈતન્ય વસ્તુ છે. આત્મા હોવાપણે સત છે, તો પછી એવા સતનું સત્વ શું છે? સત્વ એટલે એનો ભાવ શું છે? એની શક્તિ શું છે? તો કહે છે કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આનંદ ઇત્યાદિ એનો ભાવ અને શક્તિ ત્રિકાળ છે. એવા એ ગુણ કહો કે એને શક્તિ કહો, એ રૂપે ભવન થાય છે એ એનો ભાવ છે. અનંત ગુણનું એક રૂપ ભવન, એક રૂપ પરિણમન એ આત્માનો સ્વભાવ છે. એવો અનંત શક્તિનો ભંડાર, જ્ઞાન, આનંદ સ્વભાવી પ્રભુ આત્મા છે. તેનો જેને આશ્રય લીધો છે તે નિશ્ચય સમ્યક દ્રષ્ટિ છે.
અને તેને ભગવાન અરિહંત દેવ કેવા હોય તેની યથાર્થ શ્રદ્ધા હોય છે. નિશ્ચયથી જે સમ્યક દ્રષ્ટિ છે એને પરમેશ્વર કેવા હોય એની યથાર્થ શ્રદ્ધા હોય છે. એવા સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ને આનંદ પૂર્ણ પ્રાપ્ત થયા નથી, પણ આત્માના જ્ઞાન આનંદ આદિ જે શ્રદ્ધા અને જે જ્ઞાન થયા છે, તો પોતાને જે જ્ઞાન શ્રદ્ધા થયું છે એમાં પણ એ જે આત્માને પૂર્ણ જ્ઞાન આનંદ પ્રાપ્ત થયા છે એવા અનંત પરમેશ્વર કેવા હોય તેનું આ સમ્યક દ્રષ્ટિને બરાબર શ્રદ્ધાન હોય છે. સમ્યક દ્રષ્ટિને જ ખરેખર તો અનંત પરમેશ્વર કેવા હોય તેનું શ્રદ્ધાન હોય. મિથ્યા દ્રષ્ટિના શ્રદ્ધાનમાં કાંઈ ઠેકાણા હોતા નથી. મિથ્યા દ્રષ્ટિને પરમેશ્વર વિશેની, જીનેશ્વર ભગવાન વિશેની, તીર્થંકર ભગવાન વિશેની, કેવડી ભગવાન વિશેની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને જેમ યથાર્થ શ્રદ્ધા છે તેવી યથાર્થ શ્રદ્ધા હોતી નથી. આ વાત કરી છે, કોઈએ પ્રશ્ન કર્યો છે, પણ આવી વાત તો પહેલા ઘણી સાંભળી છે. બધું તો મેં સાંભળ્યું છે, એમ કે પહેલા એ સાંભળ્યું છે. ગુરુદેવ કહે છે કે ના, એણે પૂર્વે કદી સાંભળી જ નથી. જે સોનગઢમાં આવીને વસ્યા હોય અને રોજ ગુરુદેવના બંને પ્રવચન બરાબર સમયસર પહોંચી જઈ અને સાંભળતા હોય, રાત્રિ ચર્ચામાં પણ ભાગ લેતા હોય, ત્યાં જ રહેતા હોય, તો એને પણ એમ કહી દીધું કે આવી વાત પહેલા પૂર્વે કદી સાંભળી જ નથી. એને પૂર્વે કદી સાંભળી જ નથી. અને આ તો આપણને બધાને લાગુ પડે એવી વાત છે. ગુરુદેવ એની સ્પષ્ટતા કરતા કહે છે કે સાંભળી છે એમ ક્યારે કહેવાય કે જ્યારે અંદર સચ્ચિદાનંદ પ્રભુ આત્માની અંતર્મુખ દ્રષ્ટિ થઈને પરિણમન થાય તો એ સાંભળી છે એમ કહેવાય. એને પૂર્વે આ વાત સાંભળી છે તો પછી એ અંતર્મુખ કેમ થયો નહીં? એને શું વાંધો પડે? સાંભળ્યા પછી એને શ્રદ્ધા ન થઈ, વિશ્વાસ ના આવ્યો, તો કોનો વિશ્વાસ ના આવ્યો? આવી વાત કહેનારનો વિશ્વાસ ના આવ્યો? કોનો વિશ્વાસ ના આવ્યો? કે પોતાના સ્વરૂપનો વિશ્વાસ ના આવ્યો? એટલે એને એ વાતને ગંભીરતાપૂર્વક લીધી જ નથી. એ વાત શાસ્ત્રમાંથી આવી છે અને એ જીનેશ્વર ભગવાનની વાણીમાં એનું ઉદ્ભવ સ્થાન છે અને કહેનાર પણ એવા જ મહાપુરુષ છે કે જેમને કાંઈ અસત્ય બોલવાનું પ્રયોજન હોય જ નહીં અને પોતે આત્મજ્ઞાની સંત છે, એટલે અનુભવ સહિતની વાત કરતા હોય એટલે એમાં ભૂલ થવાનો પણ સંભવ નથી. આવો જો વિચાર કરે તો એને નિર્ણય થઈ જાય કે ના ના, શાસ્ત્રમાં જે પ્રમાણે વાત આવી છે અને જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પ્રમાણે સત્ય પ્રકાશ્યું છે એ પ્રમાણે મારું સ્વરૂપ શુદ્ધ જ છે, ત્રિકાળ શુદ્ધ છે અને એવા શુદ્ધ સ્વરૂપને હું પર્યાયમાં પ્રગટ કરી શકું એવો સક્ષમ છું. મારે એવા પુરુષાર્થ કરવાની જરૂર છે અને એવો પુરુષાર્થનો માર્ગ પણ જીનવાણીમાં પ્રસિદ્ધ છે. તો હવે હું કોની રાહ જોઈ રહ્યો છું? મારે હવે ભવના ભ્રમણ શા માટે કરવા છે? જે દુઃખનું કારણ છે એવા ભવના ભ્રમણ કરીને હવે મારે શું કરવું છે? હું એ પણ સમજ્યો છું કે એ દુઃખરૂપ છે અને છતાંય જો આ જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલી વાતને સમજીને પુરુષાર્થ ન કરું તો પછી મારા જેવો કોઈ બીજો મૂર્ખ નથી. આવો એને વિચાર આવવો જોઈતો હતો.
એટલે એવો વિચાર નથી આવ્યો. એનો અર્થ એ છે કે એને વાત એ સાંભળી જ નથી, એના ઉપર એને લક્ષ આપ્યું જ નથી, એ વાતને એને ગંભીરતાપૂર્વક લીધી જ નથી. ગુરુદેવ એ સંદર્ભમાં કહે છે કે એને પૂર્વે કદી સાંભળી જ નથી, અને સાંભળી હોત તો એનો એવો પુરુષાર્થ ઉપડ્યો જ હોત, એને એવો નિર્ણય થયો જ હોત કે પોતે સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ ત્રિકાળ શુદ્ધ એક જ્ઞાયક માત્ર છે, પોતે જ્ઞાન ચેતના માત્ર છે, પોતે કારણ પરમાત્મા છે, અને પછી એવો પુરુષાર્થ પણ ઉપડ્યો હોત. પણ એને એ સાંભળ્યું જ નથી. ગુરુદેવની વાત સત્ય છે. આ જીવે આ વાતને ખરેખર સાંભળી નથી. સાંભળવા ખાતર સાંભળી છે, પણ ખરેખર સાંભળી નથી. તો આ રીતે અહીંયા ભગવાનને હરિયંત પરમેશ્વરને કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અનંત આનંદ આદિ જે ગુણો એટલે કે પર્યાયો પ્રગટ થયા છે તેનું આ વર્ણન થયું. હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો કળશ અહીંયા મુનિવર પદ્મપ્રભુધારી દેવે સમર્થનમાં મૂક્યો છે, અને એમાં ભગવાનનું શરીર વાણી કેવા હોય એની વાત કરી છે. તો આપણે એ કળશ લઈએ. સમયસારમાં એ કળશ તો આપણે કર્યો છે. એ સમયસારમાં એ 24મો કળશ છે. અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કાંતૈવ સ્નપતયંતી એ દશ દિશો કામના નિરુંધંતી કામોત્તામમ મહર્ષિના જનમનો ઉષ્ણંતી રૂપેણ દિવ્યેન ધ્વનિના સુખમ પ્રવણયો સાક્ષાત રત્ન તો અમૃતમ પંજાસ્તિ સહસ્ત્ર લક્ષણ કરા તીર્થેશ્વરા પૂરય. આ કળશના અર્થમાં અહીંયા કહે છે કે જેમ કાંતિથી દસે દિશાઓને જુએ છે, નિર્મળ કરે છે, જેવો તેજ વડે અત્યંત તેજસ્વી સૂર્ય આદિકના તેજને ઢાંકી દે છે. કહે છે કે જેવો કાંતિથી, કાંતિ તો શરીરની છે, જેવો કાંતિથી દસે દિશાઓને ધુએ છે, નિર્મળ કરે છે, જેવો તેજ વડે અત્યંત તેજસ્વી સૂર્ય આદિકના તેજને ઢાંકી દે છે, જેવો રૂપથી જનોના મન હરી લે છે, જેવો દિવ્ય ધ્વનિ વડે ભવ્યોના કાનમાં જાણે કે સાક્ષાત અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે, અને જેવો 1008 લક્ષણોને ધારણ કરે છે, તે તીર્થંકર સૂર્યો વંદ્ય છે. શ્લોકનો આવો અર્થ છે. એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. શું કહ્યું? પહેલું કે જેવો કાંતિથી દસે દિશાઓને ધુએ છે, નિર્મળ કરે છે. ભગવાન અનંતના આત્મામાં પર્યાયમાં તો 3 કાળ 3 લોકનું જ્ઞાન વર્તે છે. એમને તો અત્યારે એવી અદભુત દશા પ્રગટ થઈ છે કે એ તો સર્વજ્ઞ થયા છે, અને એમને તો 3 કાળ 3 લોકનું જ્ઞાન વર્તે છે, કેમ કે આત્માનો સ્વભાવ જ સર્વજ્ઞ છે, અને તે તેમને પૂર્ણ પ્રગટ છે. આ તો પ્રભુની દશાની વાત કરી. પરંતુ અહીંયા કહે છે કે એમના દેહની કાંતિ કોઈ અદભુત અલૌકિક હોય છે, કે તે દસે દિશાઓને જુએ છે, નિર્મળ કરે છે, અર્થાત દસે દિશાઓને પ્રકાશિત કરે છે.
આ દેહની કાંતિની વાત કરી. ગુરુદેવે પહેલા અગાઉ એ વાત કરી હતી કે હીરો જેમાં મૂકીએ ને એના ડાબડા કાંઈ ગમે તેવા ન હોય, હીરો કાંઈ કોથળામાં ન રહે. એટલે જ્યારે આવા કેવળ જ્ઞાન પ્રગટ કરેલ આત્મા કોઈ શરીર સાથે રહ્યા છે તો એ શરીર પણ કાંઈ ગમે તેવું ના હોય. એ શરીર કેવું હોય? શંકર ભગવાનને તો જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય છે અને અન્ય કેવળી ભગવાનને જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યાર પછીથી પરમ ઔદારિક શરીર થઈ જાય છે. એને ભૂખ તૃષા કે બધું હોતું નથી, આહાર નિહાર હોતા નથી. અને એમની કાંતિની વાત કરી છે કે કેવી અદભુત કાંતિ છે કે એમના દેહની કાંતિ કોઈ અદભુત અલૌકિક હોય છે કે તે દસે દિશાઓને ધુએ છે, નિર્મળ કરે છે, અર્થાત દસે દિશાઓને પ્રકાશિત કરે છે. વળી આગળ કહે છે કે જેઓ તેજ વડે અત્યંત તેજસ્વી સૂર્ય આદિકના તેજને ઢાંકી દે છે. સૂર્યચંદ્રના તેજ પણ ભગવાનના શરીરના તેજ આગળ ઢંકાઈ જાય છે. તે કહે છે કે અનંતના શરીરની કાંતિ તેજ જ કોઈ જુદી જાતનું હોય છે. અંતરમાં ચૈતન્યનો પૂર્ણ પ્રકાશ પ્રગટ થઈ ગયો તે પરમેશ્વરને બહારમાં સૂર્યચંદ્રને ઢાંકી દે તેવું શરીરનું તેજ હોય છે. આગળ કહે છે જેઓ રૂપથી જનોના મન હરી લે છે. પરમાત્માના શરીરની નમણાઈ અને સુંદરતા એવી હોય છે કે તે બધાના મન હરી લે છે. જેમ કે ભગવાનના શરીરના રૂપ જેવું રૂપ સૌંદર્ય લોકમાં કોઈને હોતું નથી. આ વાત કરતા હતા ત્યારે વચમાં કોઈએ પ્રશ્ન કર્યો કે પણ શરીર આત્માનું નથી ને? પ્રભુને આવા બધા અતિશય હોય છે કે પ્રભુને એવું પુણ્ય હોય છે માટે આ બધું હોય છે એમ અહીંયા તો માત્ર વાત કરવી છે. પ્રભુનું શરીર છે એ પ્રભુથી જુદું છે, એ આત્માથી જુદું જ છે. એ કહે છે કે આ શરીર આત્માનું નથી. કે શરીર જે છે એ તો જડ છે, જડનું જ છે. છતાં પરમાત્માનું શરીર એમ જે ઉપચારથી કહેવામાં આવ્યું છે તો એમાં કહેવાનો આશય એવો છે કે એ શરીર સાથે પ્રભુનો આત્મા રહ્યો છે. એવા પ્રભુના આત્માની સાથે એ રહેલું છે. એટલે એમ કહ્યું કે એવા પરમાત્માના સુંદર શરીર ને જોતા મન ધરાતું નથી. ઇન્દ્રો પણ એક હજાર નેત્ર કરી અને પ્રભુને જુએ છે. પ્રભુનું એવું સૌંદર્ય હોય છે, એમના શરીરનું એ સૌંદર્ય છે. એવા પરમાત્માના સુંદર શરીરનું રૂપ જનોના મનને હરી લે છે. એ શરીરનું વર્ણન કર્યું. હવે આગળ વાણીની વાત કરે છે. ભગવાનની વાણી કેવી હોય છે? કહે છે કે જેઓ દિવ્ય ધ્વનિ વડે ભવ્યોના કાનોમાં જાણે કે સાક્ષાત અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે. સુખ કોને ઉત્પન્ન થાય છે? સાંભળનારને. જેને એ દિવ્ય ધ્વનિ સંભળાય છે એને એવું સુખ ઉત્પન્ન થાય છે, એવો આનંદ થાય છે. એટલે કે છે કે એમની દિવ્ય ધ્વનિ દ્વારા જાણે કે અમૃતનો અનુભવ થાય એવું લાગે છે. સાક્ષાત અમૃત વરસાવતા હોય એવું સુખ એ દિવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે. હવે દિવ્ય ધ્વનિ છે એ ભગવાનની વાણી એમ કહીએ છીએ તો ઉપચાર જ છે. એમાં પણ ઉપચાર જ છે. કે ભગવાન આત્મા એને ક્યાં વાણી હોય છે? તો પ્રભુના આત્માને ક્યાં વાણી છે? વાણી તો પૂતગળ છે. વાણી છે એ તો પૂતગળના પરિણામ છે. પણ જે શરીરમાંથી એ વાણી
નીકળે છે એ શરીર સાથે એ સર્વજ્ઞ આત્મા રહ્યો છે, ત્યાં રહ્યો છે. જે શરીરમાંથી એ દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ છૂટે છે એ શરીર સાથે કેવળ જ્ઞાન થયું છે એ આત્મા ત્યાં રહ્યો છે. એટલે એના નિમિત્તે એવી દિવ્ય ધ્વનિ નીકળે છે. પ્રભુને કેવળ જ્ઞાન થયું છે તો એ નિમિત્તે જે શરીર સાથે પ્રભુનો આત્મા રહ્યો છે એ શરીરમાંથી પ્રભુની ઈચ્છા વિના જ એવી દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ નીકળે છે. વ્યવહારથી આપણે એને પ્રભુની વાણી કહીએ છીએ. અહીંયા કહે છે કે ભગવાનની એવી વાણી દિવ્ય ધ્વનિ કેવી છે કે છે કોઈ અલૌકિક ગર્જના હોય છે. આનંદ સ્વરૂપ આત્માની જેને પૂર્ણ ઉપલબ્ધિ થઈ તેમની વાણીની એટલે કે દિવ્ય ધ્વનિની ગર્જના પણ કોઈ ઓર હોય છે. એ ઓમ ધ્વનિ રૂપે હોય છે. અને જે રીતે ભાષા બોલીએ એ રીતે વાણી નથી હોતી અને મુખમાંથી એ વાણી નથી નીકળતી, હોઠ તો હાલતા પણ નથી. આખા શરીરમાંથી ઓમ ધ્વનિ એમને ઉઠે છે. એવી છે દિવ્ય ધ્વનિ તો કે છે કે ભવ્યજનોના કાનોમાં જાણે સાક્ષાત અમૃત ન વરસાવતી હોય એવી એ દિવ્ય ધ્વનિ છે. દિવ્ય ધ્વનિ વડે જાણે ભગવાન કાનોમાં સાક્ષાત અમૃત રેડતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે. પ્રભુ કાંઈ ઉત્પન્ન કરતા નથી. જે સાંભળે છે એને એવું સુખ ઉત્પન્ન થાય છે. પ્રભુ તો પોતાના સ્વરૂપને વિશે છે. એમને તો અંદરમાં કોઈના પ્રત્યે એવો રાગ પણ નથી. પ્રભુ 13મા ગુણસ્થાનની દશામાં આવ્યા પછી પોતાના સ્વરૂપને વિશે સ્થિર છે. હવે કોઈ પ્રત્યે કાંઈ રાગ નથી, મમત્વ નથી, એકત્વ નથી, કાંઈ નથી. પૂર્વે સદ્મસ્ત અવસ્થામાં હતા ત્યારે અંતરમાં એવો ભાવ થયો કે જગતના જીવો આ શાશ્વત સુખને પામે એવો ભાવ થયો. પૂર્વના ભાવમાં પણ એવો ભાવ થયો એટલે તો તીર્થંકર નામ ગોત્રમાં. અત્યારે તો ઓમકાર ધ્વનિ છૂટે છે ત્યારે પ્રભુને કોઈ એમ નથી કે એ સાંભળીને આપણને બધાને આનંદ થાય કે આપણને સુખની લાગણી થાય. એવું કઈ પ્રભુને તો છે નહીં. પણ છતાંય આ તો વ્યવહારના એના કથન છે. ઉપચારથી બધી વાત કરવામાં આવે તો એમ જ વાત થાય ને કે પ્રભુ દિવ્ય ધ્વનિ દ્વારા સાક્ષાત આપણા કાનમાં અમૃત રેડી રહ્યા છે. વાત તો એમ જ થાય ને. પ્રભુ જ્ઞાન પ્રકાશ કરી રહ્યા છે એમ જ કહેવાય ને. દિવ્ય ધ્વનિ દ્વારા જગત આખાને જ્ઞાન પ્રકાશ કરી રહ્યા છે. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સ્થિર છે. પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે પ્રભુએ જે ભાવ પૂર્વે કર્યા હતા એવા ભાવની પૂર્તિ માટે જે શરીર સાથે પ્રભુ રહ્યા છે એ શરીરમાંથી એવી દિવ્ય ધ્વનિ નીકળે કે જેના નિમિત્તે જગતના જીવો ધર્મ પામે, જગતના જીવોને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં એ નિમિત્ત કારણ બને. તો જ એમણે પૂર્વે કરેલા એવા ભાવની પૂર્તિ થાય. એમને એવું કર્મ બાંધ્યું છે જગતના જીવોનું કલ્યાણ એમના દ્વારા થાય એવા ભાવ દ્વારા જે પ્રકારનું કર્મ બાંધ્યું છે એની પૂર્તિ માટે થઈ અને પ્રભુ પોતે ભલે પોતાના સ્વરૂપને વિશે વિરાજી ગયા હોય, ત્યાં સ્થિર થયા હોય, તે છતાંય એ શરીરમાંથી દિવ્ય ધ્વનિ નીકળે છે અને એ દિવ્ય ધ્વનિ દ્વારા જગતના જીવોનું કલ્યાણ થાય છે. એટલે તો પ્રભુનું એટલું લાંબુ આયુષ્ય હોય છે. ખૂબ ભાવ કર્યા છે, જગતના બધા જીવો પામે એવા ભાવ કર્યા છે. પછી ઘણો સમય સુધી પ્રભુ એ શરીર સાથે રહે છે અને ઘણો સમય સુધી એ શરીરમાંથી એવી દિવ્ય ધ્વનિ નીકળે છે. સિમંદર પ્રભુ અહીંયા ભરત ક્ષેત્રને વિશે 20મા તીર્થંકર મુનિ સ્વામી થયા ત્યારથી છે અને આવતી 24મીમાં 13મા તીર્થંકર અહીંયા થશે ત્યાં સુધી સિમંદર પ્રભુ એ દેહ સાથે રહેવાના છે. એનો અર્થ એ થયો કે ત્યાં સુધી પ્રભુની ઓમકાર ધ્વનિ દિવસમાં 3 વખત નીકળશે અને કેટલાય જીવોને એ સુખનું કારણ થશે, શાંતિનું કારણ થશે, જ્ઞાનની પ્રાપ્તિનું કારણ થશે.
સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું કારણ થશે, કેવળ જ્ઞાનનું કારણ થશે. તો આવી વાત છે. હવે એની છેલ્લી વાત પણ લઈએ. છેલ્લી વાતમાં એમ કહ્યું કે અને જેઓ 1008 લક્ષણોને ધારણ કરે છે તે તીર્થંકર સૂર્યો વંદ્ય છે, તે વંદનીય છે. તીર્થંકરના શરીરમાં 1008 લક્ષણો હોય છે એમ કહે છે. અને આવા તીર્થંકર ભગવાન પરમેશ્વર વંદન કરવા યોગ્ય છે, વંદન કરવા લાયક છે. એમને આપણા વંદન. તો આ બે શ્લોક સમર્થનમાં કયા પછીથી મુનિવર પોતે પદ્મબ્રહ્મલધારી દેવ પોતે શ્લોક 14મો કહી અને આ ગાથા એટલે કે 7મી ગાથાની ટીકાની પૂર્ણાવતિ કરે છે, એની સમાપ્તિ કરે છે. એટલે આ 7મી ગાથાની ટીકાની સમાપ્તિ કરતા મુનિવર શ્લોક 14 મૂકે છે, કળશ 14 મૂકે છે. તો આપણે કળશ 14 લઈએ અહીંયા. છે કે વળી 7મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજજી પદ્મપ્રભુધારી દેવ શ્લોક દ્વારા શ્રી નેમનાથ તીર્થંકરની સ્તુતિ કરે છે, નેમનાથ ભગવાનની સ્તુતિ કરે છે. પહેલા પણ એમણે કરી છે, ફરીથી કરે છે. નેમનાથ ભગવાન બ્રહ્મચારી, બાળ બ્રહ્મચારી હતા. 5 તીર્થંકર ભગવાન બાળ બ્રહ્મચારી હતા. 12માં વાસુપૂજ્ય સ્વામી, 19માં મલ્લીનાથ ભગવાન, 22માં નેમનાથ ભગવાન, 23માં પાર્શ્વનાથ ભગવાન અને 24માં વર્ધમાન મહાવીર સ્વામી. 5 બાળ બ્રહ્મચારી હતા. અને આ મુનિવર છે એ પણ પદ્મપ્રભુમલધારી દેવ છે એ પણ બ્રહ્મચારી છે. તો એમણે જે સ્તુતિ કરી છે એ આપણે લઈએ છીએ. જગત ઇદમ જગત જ્ઞાન નિરેરુભાંત ભ્રમર વદવ ભાંતિ પ્રસ્ફુટમ યશ્ય નિત્યમ તમપી કિલ યજૈહમ નેમી તીર્થંકરેષુ જલ નિધિમપી દુર્ભ્યા ઉત્તરાયુત્ર. કળશના અર્થમાં અહીંયા કહે છે કે જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે, જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે, મોટું કમળ હોય તો એમાં ભ્રમર એમાં સમાઈ જાય છે, તેમ જેમના જ્ઞાન કમળમાં આ જગત તેમજ અજગત એટલે લોક તેમજ અલોક સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે. એટલે કે સ્પષ્ટપણે જણાઈ જાય છે. લોકાલોકનું જ્ઞાન એમાં થઈ જાય છે. જેમના જ્ઞાન કમળમાં આ જગત તેમજ અજગત એટલે કે લોક અને અલોક સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે, એટલે કે જણાઈ જાય છે. જેમના જ્ઞાનમાં લોકાલોક સ્પષ્ટ જણાઈ જાય છે તે નેમિનાથ તીર્થંકર ભગવાનને હું ખરેખર પૂજું છું કે જેથી ઊંચા તરંગોવાળા સમુદ્રને પણ 2 ભુજાઓથી તરી જાઉં. એવા સમુદ્રને પણ હું તરી જાઉં. તેની અંદર એવા ઊંચા મોજાઓ ઉછળી રહ્યા છે એવા સમુદ્રને પણ હું મારી 2 ભુજાઓથી તરી જાઉં. એ સમુદ્ર કયો સમુદ્ર છે જેને તરવાની વાત અને એ 2 ભુજા કઈ છે કે જેના દ્વારા એ સમુદ્રને તરી જાય? સંસાર રૂપી સમુદ્ર છે, દુસ્તર સંસાર સમુદ્ર છે અને એને 2 ભુજાઓથી તરી જાઉં. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન
એવી બે ભુજાઓથી તરી જાઉં, એવું એમાં અર્થ સમાય છે. તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. બહુ ભાવવાહી કળશ છે. મુનિવરને આ ટીકા લખતા લખતા એવા ખૂબ ભાવ આવ્યા છે, પ્રભુ પ્રત્યે એવા ખૂબ ભાવ આવ્યા છે. કેમ કે કુંકુંદાચાર્ય ભગવાને નિયમસાર પછીથી લખ્યું છે, બીજા શાસ્ત્રો લખ્યા પછીથી લખ્યું છે, પોતાની ભાવના માટે લખ્યું છે. કેમ કે એમના એવા ભાવ હતા. આ દ્રવ્યાનુયોગ આટલો બધો લખ્યો, પણ અંતરંગ દશા તો એમની એવી અદભુત હતી, એટલે સ્વાભાવિક રીતે જ એમને એવા ભાવ થતા હતા, એટલે પોતાની ભાવના માટે આ નિયમસાર બનાવ્યો. 7મા ગુણસ્થાનની દશામાં છે, આત્માના પ્રતિસ્વ સંવેદન સહિત છે, મહાવિદ્વાન છે, મહાજ્ઞાની છે. એવા કુંકુંદાચાર્ય ભગવાનને પછી જયારે એવા ભાવ આવ્યા હોય તો પછી એમાં શું બાકી રહે? અને પછી વાત પણ શેની હોય? મોક્ષની જ હોય ને. એટલે શરૂઆત જ ત્યાંથી કરી દીધી. નિયમસારની શરૂઆત જ ક્યાંથી કરી કે માર્ગ અને માર્ગનું ફળ. માર્ગ એ મોક્ષનો માર્ગ છે અને એનું ફળ છે તે મોક્ષ છે. ત્યાંથી તો શરૂઆત જ કરી. અને પછી જીવને કરવા લાયક શું છે, એને પ્રયોજન શું છે, તો એમાં તો એમ કહી દીધું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પરિણામ પ્રગટ કરવા લાયક છે. એ જ પ્રયોજનભૂત છે, એ જ કરવા લાયક છે. અને એ પ્રયોજનભૂત જે કહ્યું તેને એમને કાર્ય નિયમ કહ્યો. એને કાર્ય નિયમ કહ્યો. અને એવો કાર્ય નિયમ છે જેનું કારણ ટીકામાં મુનિવરે સ્પષ્ટ કર્યું કે અંદર કારણ પરમાત્મા પડ્યો છે ને, એટલે કે કારણ નિયમ છે ને, અંદરમાં કારણ નિયમ છે ને, તો ત્યાં એકાગ્રતા કરતા, એનું લક્ષ કરતા આવું કાર્ય નિયમ પ્રગટ થાય છે. અને એમ કરી અને જે કારણ નિયમ છે એની વાત કરી દીધી કે એ તો ત્રિકાળ પોતાના સ્વરૂપને વિશે સ્થિત છે, એટલે કે પારણામિક ભાવે સ્થિત છે, જે એનો સ્વભાવ છે, અનંત ચતુષ્ટાત્મક સ્વભાવ છે. એ જ્ઞાન ચેતના પરિણામ છે. તો એ પરિણામ નથી, વાસ્તવમાં એ પર્યાય નથી. એ તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ પરિણામ નથી, એ પર્યાર્થિક નયનો વિષય પણ નથી. જે પરમ પારિણામિક ભાવે સ્થિત છે એ કારણ નિયમ છે, એ તો ત્રિકાળ છે. આવી વાત કરી દીધી. એટલે જયારે આવું શાસ્ત્ર હોય અને એની ટીકા લખાતી હોય તો પછી મુનિવરને એવા ભાવ આવે ને. કેમ કે પછી એ નિશ્ચય કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે પ્રયોજનભૂત છે એમ કહ્યું, જે પ્રગટ કરવા યોગ્ય છે એની વાત કરી. અને પછી વ્યવહાર સંકિતની વાત કરીને વ્યવહાર સંકિતમાં સાચા દેવ ગુરુ શાસ્ત્રના શ્રદ્ધાની વાત કરી. તેમાં સાચા દેવ કેવા હોય એનું આ બધું વર્ણન ચાલી રહ્યું છે. હવે એવું વર્ણન ચાલતું અને શરૂઆત જ આટલી ઊંચી થઈ હોય તો પછી પદ્મપ્રમલધારી દેવને આવી સ્તુતિ થઈ જ જાય ને. એમાં આશ્ચર્ય જેવું શું છે? પહેલા પણ એવી સ્તુતિ કરી એમના ભગવાનની અને ફરીથી પણ કરે છે, પણ એમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. એવી જ એ દશા હોય છે, એટલે એવી સ્તુતિનો ભાવ સહજ આવી જાય છે. શાસ્ત્ર પણ એવું છે, વિસ્તાર પણ એવો પોતે કરી રહ્યા છે, ટીકા પણ એવી અદભુત લખી રહ્યા છે, અને વાત પણ પરમેશ્વરની ચાલતી હોય તો પછી એમાં સ્તુતિનો ભાવ આવ્યા વગર રહે જ નહીં. સ્તુતિનો ભાવ તો આવી જ જાય છે. તો પછી સ્તુતિના ભાવને અહીંયા એમણે પ્રગટ કર્યો છે. તો ગુરુદેવ આપણને એ ભાવને સમજાવતા અહીંયા પ્રવચન રત્ન ચિંતામણીમાં પાના નંબર 106 ઉપર કહે છે કે જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે, તેમ જેમના જ્ઞાન કમળમાં આ જગત તેમજ અજગત એટલે કે લોક તેમજ અલોક
સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે, જણાય છે. ગુરુદેવ કહે છે કે જ્યાં શક્તિ પૂર્ણ વ્યક્ત પ્રગટ થઈ ત્યાં પૂર્ણ ખીલેલું જ્ઞાન કોને ન જાણે. જ્યાં શક્તિ એટલે ગુણો પૂર્ણપણે વ્યક્ત થયા, પ્રગટ થયા, ત્યાં એ પૂર્ણ ખીલેલું જ્ઞાન કોને ન જાણે. એટલે કે સર્વને જાણે. ત્રણ કાળ ત્રણ લોકને સહજપણે પોતાની પરિણતિને જાણતા જાણે. સહજપણે જાણે એટલે કે પોતે પોતાની પરિણતિને જાણતા જ એ બધું જણાઈ જાય. એ કાંઈ ઉપયોગ મૂકી અને ત્રણ કાળના ત્રણ લોકના પદાર્થોને જાણવા જાય છે એમ નથી. એ તો સહજપણે જણાય છે. સહજપણે પોતાની પરિણતિને જાણતા એ જણાઈ જાય છે. એટલે એ એમના જ્ઞાનમાં પ્રકાશે છે. જ્ઞેય માત્ર પ્રભુના જ્ઞાનમાં પ્રકાશે છે. સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં જ્ઞેય માત્ર પ્રકાશે છે. ત્રણેય કાળના ત્રણેય લોકના જ્ઞેય માત્ર પ્રકાશે છે. અને એ પણ સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે, જણાય છે એમ અહીંયા એ જ્ઞાનમાં આખો લોકાલોક સ્પષ્ટ સમાઈ જાય છે. અર્થાંત પ્રત્યક્ષ જણાઈ જાય છે, જણાઈ જાય છે. આવી પર્યાયની પૂર્ણ પ્રગટતા જેને થઈ છે તેને પરમાત્મા અર્હંત કહેવામાં આવે છે. આ તો લોકો બોલે જાય નમો અર્હંતાણમ, નમો અર્હંતાણમ એમ બોલે જાય છે અને રટે જાય છે. પણ શું નમો અર્હંતાણમ શું છે એની કાંઈ ખબર નથી. અરે ભાઈ, નમો અર્હંતાણમ એ તો ભાષા થઈ, એ તો વાચક શબ્દો છે. પણ એનું વાચ્ય શું, એનો ભાવ શું, તે કઈ ચીજને બતાવે છે? ગુરુદેવ શું કહે છે? ગુરુદેવ કહે છે કે ભાઈ આ જે તું બોલે છે એ તો ભાષા છે, એ તો શબ્દો છે, વાચક શબ્દો છે. તો વાચક શબ્દો છે તો એનું વાચ્ય શું છે? એ દ્વારા કોનો ખ્યાલ આવે છે? નમો અર્હંતાણમ જયારે બોલે છે તો એ અર્હંત ભગવાન કેવા છે એ તો તું જાણતો નથી. એનું વાચ્ય તો અર્હંત પરમેશ્વર છે ને, એમને હું નમસ્કાર કરું છું એમ જે વાત કરી તો એ વાચ્ય કેવું છે, શું છે, એનો ભાવ શું છે? અર્હંત ભગવાન કોને કહીએ? અર્હંત પરમેશ્વર કોને કહેવાય? એનું તો આ વર્ણન ચાલી રહ્યું છે. એમનો ભાવ, એ આત્માનો ભાવ જે અર્હંત પરમેશ્વર થયા છે એમનો ભાવ કેવો છે? એ શુદ્ધ ભાવની વાત કરીએ છીએ, પણ એ શુદ્ધ ભાવમાં શું છે, શું સમાય છે? એમાં સર્વજ્ઞતા સમાય છે, એમાં આનંદ સમાયું છે, એમાં અનંત વીર્ય સમાય છે, અનંત સ્વચ્છતા, અનંત નિર્મળતા સમાય છે. એવો એનો ભાવ. એ આત્મા ને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ છે તો એવો એનો ભાવ છે. હવે આવું વાચ્ય તો એને ખ્યાલમાં છે નહીં અને માત્ર વાચક શબ્દોને ગગડાવી જાય એથી શું દાડો હશે? જો તમે પૂછશો ને, શરૂ કરો પૂછવાનું, મંદિરમાં જાઓ ત્યારે બાજુમાં જે ઉભા હોય એને એ પછીથી પૂછો, એ જે કંઈ કરે એ કરી લીધા પછીથી કે નમો અર્હંતાણમ તમે કહ્યું તો અર્હંત ભગવાન વિશે તમે શું જાણો છો? તમે કોને અર્હંત કહો છો? પૂછી જુઓ, પછી જુઓ કેટલા લોકોને ખબર છે. પછી સાથે બીજો પ્રશ્ન કરવો કે આ સિદ્ધ કયા, નમો સિદ્ધાણમ કયું, તેમાં મોટું કોણ બેમાં, એવો પ્રશ્ન પૂછવો. અને પહેલા જે કહ્યું એ મોટા કે પછી કહ્યું એ મોટા, જુઓ પૂછો. કેવા ગૂંચવાય છે તમને ખબર પડે. 50% તો ગૂંચવાઈ જ જશે એમાં, કેમ કે એમને તો ભાન જ નથી કે સિદ્ધ કોને કહેવાય અને અર્હંત કોને કહેવાય. આ પ્રયોગ કરી જોવા જેવો છે. મંદિરમાં બિચારા આમ નામ બોલે છે. આ ગુરુદેવે અમસ્તું અહીંયા નથી કહ્યું. વાત સાચી છે, 50% લોકોને તો ખબર નથી કે અર્હંત ભગવાન કોને કહેવાય અને સિદ્ધ ભગવાન કોને કહેવાય. અને જેમને ખબર છે એમને માત્ર એટલી જ ખબર છે, બહુ તો ખબર હોય તેટલી ખબર છે કે અર્હંત ભગવાન જે છે એમને 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે. પેલું ગોખી માર્યું હોય ને પાઠશાળામાંથી, બસ
એટલી ખબર હોય, પણ શું પ્રાપ્ત કર્યું છે એના વિશે કાંઈ ભાન નથી. એ તો એમ જ માનતા હોય કે ભગવાન આપણને સુખ આપે, સંપત્તિ આપે, આપણું ભલું કરે. એમની માન્યતા તો એવી જ હશે, એમની માન્યતા એવી જ હશે ને એ પ્રાર્થનામાં એમ જ કહેતા હોય છે કે અમને આમ આપો ને તેમ આપો. લૌકિક સુખની જ માગણી કરતા હશે. ભગવાન બધું આપે એમ એમના અંતરમાં તો એમ જ છે. એટલે ગુરુદેવ અહીંયા આ વાત લખી છે, કહી છે, એ કંઈ ખોટી નથી કહી કે કાંઈ તમે બોલો છો, પણ એ તો શબ્દો છે, એ વાચક શબ્દો છે. તો એનું વાચ્ય શું છે? એ વાચ્ય તો તમને ભાન હોવું જોઈએ ને. વાચ્ય વિના તમે બોલે જાઓ એનો શું અર્થ છે? એ શેને દર્શાવે છે? એ કેવા આત્માની વાત કરી ગયા છે? અરિહંત કહેતા શું અંદરમાં ભાવ આવે છે? અરિહંત બોલતા અંદરમાં શું ભાવ આવે છે? જેમ સાકર બોલતા જ તરત બધો પકડાઈ જાય છે, કહો સફેદ રંગનો મીઠો ગાંગડો, અને પછી તો ઘણું બધું યાદ આવે છે કે સાકર તો અમે આમ આપતા ને સાકર તો અમે આમ ખાતા ને સાકરમાં ઉતરી જાય છે. ઉતરી જાય છે કે નહીં? ફક્ત સાકર શબ્દ બોલ્યા તો એને બધું ખ્યાલમાં આવી જાય છે, અને પછી સાકર વિશેની બધી વાતમાં પહોંચી જાય છે. એના ભાવે એને યાદ આવી જાય છે. આટલા રૂપિયે મણ હતી સાકર અમારમાં, અમે નાના હતા ત્યારે આમ સાકર વેચતા હતા, આમ કરતા હતા, કઈ રીતે એનો ઉપયોગ કરતા, બધું કેટલું બધું એ શરૂ થઈ જાય. 15 મિનિટ સુધી તમને એનું ભાષણ આપી દે. કેમ આમ થાય છે એના વિશે બધું જાણે છે. શબ્દ તો એક માત્ર બોલ્યા સાકર, એ તો વાચક શબ્દ છે, પણ એનું વાચ્ય એને કેટલું ખબર છે, કેવો એમાં પછી આગળ તણાઈ જાય છે બધી વાતમાં, સાકરની વાતમાં. એવું અરિહંત પરમાત્મા વિશે કેમ થતું નથી? નમો અરિહંતાણામ બોલતા હું જેને નમસ્કાર કરું છું એવા અરિહંત પરમેશ્વર, એ શબ્દ વાચક શબ્દ છે ને, એના દ્વારા જે વાચ્ય છે એ કેવું વાચ્ય છે, એમાં કેમ એ ઊંડો ઉતરી નથી જતો? ઓહો, આવા પ્રભુ, એમની દશા પીરમાં ગૂંથનારની છે. એમણે અપૂર્વ પુરુષાર્થ કર્યો છે અને એ દશાને એમણે પોતે પ્રગટ કરી છે. શું શું પ્રગટ કર્યું છે? 4 ઘાતી કર્મોનો નાશ થયો છે, તો કર્મો તો એમને ક્યાં અડતા હતા? તો એનાથી જુદા જ હતા. પણ જે પ્રાપ્ત કર્યું છે અનંત ચતુષ્ટય, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય આ પ્રગટ થયું છે. તે શાશ્વત સુખમાં બિરાજી રહ્યા છે, અવ્યાબાદ સુખમાં બિરાજી રહ્યા છે. આનંદ 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 છે. ભૂખ નથી, તરસ નથી, ક્ષુધા નથી, કોઈ પ્રકારના દોષ નથી. એવી એમની અદભુત દશા છે. આ બધું એને ખ્યાલમાં આવવું જોઈએ ને, એમાં અંદરમાં ઊંડો ઉતરવો જોઈએ ને, અને ત્યાંથી આગળ વધીને એમ પણ થવું જોઈએ ને કે મહાવીર ક્ષેત્રમાં આવા પ્રભુ બિરાજે છે. સાક્ષાત 20 તીર્થંકર ભગવાન બિરાજે છે ને, જ્યાં કેટલા હજારો કેવડીઓ બિરાજે છે. એ બધા અરિહંત ભગવાન છે, એ અરિહંત પરમેશ્વર છે, દિનેશ્વર છે. અને એમની એ દશા જે થઈ છે તો કઈ રીતે થઈ છે, એનું કારણ શું? તો કે અંદર કારણ પરમાત્મા છે ને, એ એનું કારણ છે. કારણ પરમાત્મા નો આશ્રય કરતા આવું આ કાર્ય પરમાત્મા રૂપ અરિહંત દશા પ્રાપ્ત થઈ છે. પછી તો તમે એમાં ઊંડા ઊંડા ઉતરતા જ જાઓ, એનો પાર નહીં આવે પ્રભુ. આવી વાત છે. આવો વિચાર આવવો જોઈએ ને, આવું થવું જોઈએ. અરિહંત શબ્દ સાંભળતા એવું થાય છે? કાંઈ થતું નથી. બિચારા ભોળા લોકો સમજ્યા વગર બોલે જાય છે. અહીંયા તો કહે છે કે ભગવાનને એક સમયમાં જ્ઞાનની એવી કળા ખીલી ગઈ છે કે તેમાં લોક અને અલોક સદા સ્પષ્ટપણે જણાઈ જાય છે. અર્થાત ભગવાનને જ્યારથી કેવળ જ્ઞાન પ્રગટ્યું છે ત્યારથી તેમાં પ્રતિ સમયે લોકાલોક પ્રત્યક્ષ જણાઈ જાય છે. અને એવો જ પરમાર્થે તું છો એમ અહીંયા મુનિવરનું કહેવું છે. આ દ્વારા મુનિવરે આપણને એ સમજાવવું છે કે તું પણ આવો છો. જો તું તારા કારણ પરમાત્માને કારણ બનાવીને એનો આશ્રય કરીને જો એવો પુરુષાર્થ આદરે તો તું પણ એવો કાર્ય પરમાત્મા અનંત પરમેશ્વર થવા માટે સમર્થ છો. ગુરુદેવ આગળ અહીંયા કહે છે 107મા પાના પર કે ભગવાન તું અંદર આત્મા છો કે નહીં?
ફરી ફરીને ગુરુદેવ આ વાત આપણને યાદ કરાવે છે. કેટલી વાર આ વાત તો આવી છે. પ્રેમપૂર્વક કોઈ આપણને સમજાવતું હોય ને, પાસે બેસાડીને ખભા ઉપર આમ હાથ ફેરવીને કોઈ સમજાવતું હોય ને, અને જે શબ્દો નીકળે ને એવા ભાવવાળી શબ્દો ગુરુદેવના નીકળે છે. અને કે આપણને પાસે બોલાવીને બેસાડીને આમ કહેતા હોય ને કે ભાઈ તું અંદર આત્મા છો કે નહીં. ભલે શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય કે બાળકનું હોય, ગમે તે શરીર હોય, પણ તું આત્મા છો કે નહીં. શરીર છે એ તો જળ માટી ધૂળ છે. એ ધૂળના ઢગલામાં જુદો ચૈતન્ય ભગવાન તું બિરાજે છે. એ ધૂળના ઢગલામાં જુદો, એ ધૂળના ઢગલાથી જુદો, એ ધૂળથી જુદો તું ચૈતન્ય ભગવાન બિરાજે છે. સચ્ચિદાનંદ સત નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો ધરનારો એવો ભગવાન આત્મા સદાય સ્વભાવથી શક્તિપણે પરમેશ્વર જ છે. જો બધા આત્માની વાત કરી છે, આપણને જાણે કે પાસે બેસાડીને સમજાવી રહ્યા છે કે ભાઈ તું પણ એવો છો. સચ્ચિદાનંદ સત નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો ધરનારો એવો ભગવાન આત્મા સદાય સ્વભાવથી શક્તિપણે પરમેશ્વર જ છે. અને તે જેને પર્યાયમાં વ્યક્ત થયો છે તેને અહીં સાક્ષાત અનંત પરમેશ્વર કહે છે. અને એવા આ સાક્ષાત અનંત પરમેશ્વર નિમનાથ ભગવાન મુનિવરને સાંભળ્યા છે. કેમ ન સાંભળે? મુનિવરને કેમ ન યાદ આવે? પોતે મુનિવર પદ્મપ્રમલધારી દેવ બ્રહ્મચારી છે, એટલે બ્રહ્મચારી તીર્થંકર દેવને યાદ કર્યા છે. 24 તીર્થંકરોમાં વાસુપૂજ્ય સ્વામી, મલ્લીનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને નાગસ્વામી ભગવાન પણ બ્રહ્મચારી છે. નિમનાથ ભગવાન તો છે, પણ આ બીજા 4 પણ બ્રહ્મચારી હતા. પરંતુ ભગવાન નેમિનાથ બહારમાં વધારે પ્રસિદ્ધ છે ને, એટલે મુનિવરે તેમને યાદ કર્યા છે. નેમિનાથ તીર્થંકર ભગવાનને હું ખરેખર પૂજું છું. જેમણે આત્માની શક્તિની પૂર્ણ દશા પ્રગટ કરી છે એવા પરમાત્માને હું વંદન કરું છું, સ્તુતિ કરું છું. પણ તે સિવાય બીજી ચીજનો હું આદર વિનય કરતો નથી. આવા પરમાત્માને હું વંદન કરું છું, પરંતુ કહે છે કે તે સિવાય જે અન્ય ભાવે છે, એટલે કે આ પરમાત્માથી વિપરીત ભાવે છે, એમને હું પૂજતો નથી. એમનો આદર વિનય મને નથી. આદર વિનય કોનો છે? કાર્ય પરમાત્મા અનંત પરમેશ્વરનો છે. અને કેમ પૂજું છું? કે છે કેમ પૂજું છું? તો કે જેથી ઊંચા તરંગો વાળા સમુદ્રને પણ, દુસ્તર સંસાર સમુદ્રને પણ 2 ભુજાઓથી તરી જાઉં. એટલે શું કહે છે કે અગાધ સંસાર સમુદ્રમાં 84ના અવતારમાં ભવના લોઢ ઉછળે છે. એટલે એનો અર્થ શું કે 84 લાખ યોનિમાં આ જન્મ મરણ કરીને, એવા અવતાર કરીને, એવા ભવ કરીને ભ્રમણ કરી રહ્યો છે. કીડા, કંથવા, કાગડા, કૂતરા, મનુષ્ય, નારકી અને દેવ આદિ એ બધાના ભવ કર્યા છે. 4 ગતિમાં રખડવાના ભવના હિલોળા ઉઠે છે. એ જ છે, બીજું કાંઈ નથી. 4 ગતિમાં ભ્રમણ સિવાય બીજું કાંઈ અત્યાર સુધી તો કર્યું નથી. અત્યાર સુધી આ જીવે બીજું કાંઈ કર્યું નથી. 4 ગતિના ભ્રમણ જ કર્યા છે. ક્યારેક વધારે અનુકૂળતા, ક્યારેક ઓછી અનુકૂળતા. માની લીધેલા કે
સુખની કલ્પનામાં એ રાચી રહ્યો છે અને વિભાવ ભાવે પરિણમી રહ્યો છે, એટલે ફરી પાછો એ કર્મનો બંધ કરે છે અને પાછા ભવના ભ્રમણ કરે છે. એટલે ક્યારેક અનુકૂળતા છે, એ અનુકૂળતાને એ વેડફી નાખે છે. આ જીવ એને ક્યારેક અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે તો એને એ વેડફી નાખે છે અભિમાનમાં ને અભિમાનમાં, એ પાછો નીચી ગતિમાં ચાલ્યો જાય છે. જે અનુકૂળતા જે વખતે પ્રાપ્ત થઈ હોય એ વખતે આત્મજ્ઞાની સંત પાસેથી દિનેશ્વર ભગવાનની વાણીને સાંભળીને આત્મસાત કરીને જો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ન કરવામાં આવે તો ભાઈ એ અનુકૂળતાઓ તો ચાલી જશે. અનુકૂળતાઓ કાયમ બેસી રહેવાની નથી, એને સ્થિતિ બંધ છે. જો ભૂલી ન જશો, વર્તમાનમાં જે અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે એ બધી અનુકૂળતાઓ પુણ્યના ઉદયને કારણે છે. એ પુણ્યના જે બંધ પડ્યા છે એને સ્થિતિ બંધ છે. એની સ્થિતિ અમુક વર્ષોની જ છે, પછી એ બધું ચાલ્યું જવાનું જ છે. મૂઢ થઈને હલતા પણ નથી ને. એવા જીવોને આચાર્ય ભગવાન એમ સમજાવે છે કે ભાઈ એ પુણ્ય હોય કે પાપના બંધ હોય, એ દરેક કર્મ જે પણ ઉદયમાં આવે છે અને સ્થિતિ બંધ હોય છે અને એની સ્થિતિ પૂરી થતા એ ખરી જાય છે. એટલે એ તું જે અનુકૂળતામાં બેઠો છે એ અનુકૂળતા તો ભાઈ ક્ષણિક છે, એ તો ચાલી જવાની છે, નિશ્ચિત છે. તને જેટલા સંયોગો અત્યારે વર્તમાનમાં પ્રાપ્ત છે એમાંનો એક પણ સંયોગ રહેવાનો નથી. સંયોગ હોય ને વિયોગ ન હોય એમ બને જ નહીં. જે તને અત્યારે વર્તમાનમાં પ્રાપ્ત છે તું એને યાદ કર. તારી આસપાસમાં જે તને દેખાઈ રહ્યું છે એ બધા સંયોગ છે ને સંયોગને કારણે જે કંઈ તું એને પોતાનું માને છે તો એ ભૂલ છોડી દે. એ સંયોગ જ છે તો સંયોગનો વિયોગ થયા વિના રહેતો જ નથી. કર્મના ઉદય ને સ્થિતિબંધ હોય છે અને સ્થિતિબંધ પૂરો થતા એ પછી ખરી જાય છે, ચાલ્યા જાય છે. એટલે અત્યારે જે વર્તમાનમાં અનુકૂળતા મળી છે એ અનુકૂળતા તને ધર્મ કરવા માટે પ્રાપ્ત થઈ છે. વીજળીના ઝબકારે સોયમાં દોરો પરોવી દે. આ જેટલી અનુકૂળતા પ્રાપ્ત થઈ છે ને જે રૂચિ થઈ છે તો હવે ધર્મ કરી લે. આવા સંયોગો વારંવાર મળતા નથી. એનો બંધ ક્યારે પૂરો થશે ખબર નથી. ક્યારે પ્રતિકૂળતાઓ આવી જશે ખબર નથી. મુનિરાજ તો અહીંયા કહે છે કે અમારે તો આ સંસાર સમુદ્ર તરી જવો છે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ ભવના ભ્રમણ તો તે અનાદિથી કર્યા છે અને એમ જ તું સંસાર પર્યાયમાં જ રહ્યો છે. હવે તું સમજ. મુનિવર આ વાત કરે છે એના ઉપરથી તું સમજ. મુનિવર જયારે એવી ભાવના વ્યક્ત કરે છે કે હું બે ભુજાઓથી આ સંસાર સમુદ્રને તરી જાઉં, તો એ વાત ઉપરથી તું ધડો લે કે તું પણ ભવના ભ્રમણ કરી રહ્યો છે, રખડી રહ્યો છે. હવે એવી બે ભુજા મુનિરાજ શેની વાત કરે છે, એમની ભાવના શું છે કે સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ બે દ્વારા હું આ સંસાર સમુદ્રને તરી જાઉં. જેવા હું ભગવાનને માનું છું તેવો જ મેં મારા આત્માને ભાળ્યો છે અને માન્યો છે. તેથી તેમાં લીન થઈ હું તરી જવાનો છું. જેવો હું અંદર પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપે છું એવો મેં મારા આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે અને તે અભ્યાસ દ્વારા હું તરી જઈશ. જો મુનિરાજની ભાવના આવી ભાવના છે. ભગવાન અનંત વ્યવહારે મારી શ્રદ્ધામાં છે અને અંતરંગ નિજ સ્વરૂપની શ્રદ્ધા છે, તો તે દ્વારા હું તરી જવાનો છું. એમ ભાવના વ્યક્ત કરે છે મુનિરાજ. એમ ભાવના વ્યક્ત કરે છે. વ્યવહારે નિમિત્તથી એમ જ આવે કે નિશ્ચય અને વ્યવહાર એમ બે મોક્ષના કારણ છે. વ્યવહારથી તો એમ કહેવામાં આવે છે. નિશ્ચય કારણ છે તે જ સાચું કારણ છે અને વ્યવહાર છે તે તો ઉપચાર છે.
એ રીતે પણ અહીંયા એમ કહે છે કે બે ભુજાઓથી હું અગાધ સંસાર સમુદ્રને તરી જઈશ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપી બે ભુજાઓ છે જેના દ્વારા સંસાર સમુદ્રને તરી જવાય છે. એટલે કોઈ એક પ્રશ્ન કર્યો કે તો હું તરી જઈશ કે નહીં એમ શું ભગવાનને પૂછવું ના પડે? ગુરુદેવ કહે છે ના. શું કરવા પૂછે? શું કામ પૂછે? જેવો ભગવાનનો આત્મા છે તેવો જ પોતાનો ભગવાન આત્મા અંદર પુણ્ય પાપના વિકલ્પથી પાર અને દેહથી ભિન્ન એમ જેણે અનુભવ્યો છે અને એવો અનુભવ છે તો એ અનુભવ દ્વારા એને સ્પષ્ટ છે કે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે જ. જેને બીજને જોઈ છે એને સ્પષ્ટ છે કે પૂર્ણિમા આવી જ હોય. પછી એને પૂછવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? પ્રભુના જ્ઞાનમાંથી તો એ વાત એને પકડી છે, પછી ક્યાં પ્રશ્ન રહ્યો? એટલે કે છે એને એવો આત્મા અનુભવ્યો છે અને એવા અનુભવથી હું તરી જઈશ એમ નિશ્ચય થયો છે. એ પછી કોને પૂછવાનો છે? એ તો પુરુષાર્થ ઉપાડે છે, એને કોઈને પૂછવાની જરૂર જ નથી. છેલ્લે અહીંયા કહે છે કે જુઓ, અહીં મુનિરાજ પોતે છદ્મસ્ત છે અને પંચમ કાળના છે, તો એ કહે છે બે ભુજાઓ વડે હું તરી જઈશ. બે ભુજા એટલે દર્શન અને ચારિત્ર, કેમ કે તે બે તરવાનો ઉપાય છે. જ્યારે જ્ઞાન તો પ્રકાશે જ છે. જેવો ભગવાન અનંતને આત્મા પરમાત્મા દશાએ પ્રગટ થયો છે, જેવો ભગવાન અર્હંતને, તીર્થંકર ભગવાન કેવડી ભગવાનને આત્મા પરમાત્મા દશાએ પ્રગટ થયો છે, એવો જ મારો આત્મા શક્તિ રૂપે પરમાત્મા સ્વરૂપ રૂપે છે એમ મેં અનુભવ્યું છે. હજી પૂર્ણ દશા તો પ્રગટ નથી થઈ, પણ જે અનુભવ થયો છે ને એ અંશે અનુભવ થયો છે, તો એ અંશે અનુભવ દ્વારા એ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મારું પણ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. મારી દ્રષ્ટિમાં એની એટલે કે શુદ્ધ આત્માની ખબર મને પડી છે. તેથી હવે તરવા માટે મને સ્થિરતા જ જોઈએ છે, એટલે કે એવા સ્વરૂપને વિશે સ્થિરતા જ જોઈએ છે, અને એવી સ્થિરતા વડે હું સંસાર સાગરને તરી જઈશ. સંસાર તરીને પાર કરીને હું મુક્તિ મહેલમાં પહોંચીશ. આવો મુનિરાજને નિશ્ચય છે. તો આ રીતે આ 7 ગાથાઓ પૂરી થઈ અને આમાં દેવની વ્યાખ્યા થઈ અને હવે આગમ કેવા હોય એની વાત કરશે. કેમ કે દેવ પછી આગમની વાત આવશે. આપના કહેલા જે છે તે આગમ છે અને આ આપ એટલે દેવની વાત અહીંયા પૂરી થઈ. વ્યવહાર સંકેતમાં એમ કહ્યું ને, આપ્ત, આગમ અને તત્વની શ્રદ્ધા, યથાર્થ શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા. તો અહીંયા આપ્તની વાત શરૂ કરી એટલે એમાં દેવની વાત થઈ અને એવું સ્વરૂપ, સાચા દેવનું સ્વરૂપ સમજાવ્યું અને એવું સાચા દેવનું સ્વરૂપ કઈ રીતે પ્રગટ થાય છે તો એની વાત કરી. એમાં કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્માની વાત કરી. એમાં કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્માની વાત કરી. બહુ સરસ વાત કરી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ